કેમ છો બેટા? મજામાં બધા? ગઈકાલે આપણે વિભાગ 3 ભાષાના ફકરા નંબર 5 અને 6 નો અભ્યાસ કર્યો અને એને બરાબર સમજી ચૂક્યા. આજે આપણે એનાથી થોડા આગળ વધી 7 અને 8 ફકરાનો અભ્યાસ કરીશું અને ફકરામાંથી સાચો જવાબ કેવી રીતે મેળવવો, ફકરાને કેવી રીતે સમજવું, ફકરાનું હાર્દ શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આશા રાખું છું કે તમે બધાએ તમારી આપણા ક્લાસની અંદર એટેન્ડ થવા માટે તમારી બુક, તમારી નોટબુક, પેન્સિલ, રબર બધું તૈયાર રાખેલું હશે, રાઈટ? તો શરૂ કરીશું આજનો વિભાગ 3 ફકરા નંબર 7 અને 8 નો અભ્યાસ. તો ચાલો ત્યારે ફકરા નંબર 7 એનું આપણે વાંચન કરીશું. પહેલા, અજીતનો જન્મદિવસ હતો. તેના બધા જ મિત્રો અને સંબંધીઓ ભેગા થયા હતા. તેને ઘણી ભેટ મળી. તે ચોપડીઓ, રમકડા અને કપડાં હતા. અજીતની કાકીએ તેને એક આશ્ચર્યજનક, એટલે કે જે વિચાર્યું ના હોય એવું, ભેટ આપી, એક ગુલાબનો છોડ. અજીતને કાકીની ભેટ સૌથી વધુ પસંદ આવી અને તે દોડીને બગીચામાં ગયો અને તેને ત્યાં રોપી દીધો. અજીત રોજ તેને પાણી સિંચતો એટલે કે પાણી પીવડાવવું. તે જ્યારે સવારે ઉઠે દોડીને જોવા જતો કે છોડ કેટલો મોટો થયો. એક દિવસ તેણે જોયું કે બે નાની કળીઓ બહાર ઝાંખી રહી છે. બહાર બે નાની કળીઓ એટલે કે ગુલાબના છોડ ઉપર બે નાની કળીઓ આવી અને બહાર ઝાંખું એટલે કે દેખાઈ રહી છે. તે કળીઓને સુંદર પીળો ગુલાબ બનતા જોઈ રહ્યો. તે પ્રસન્ન અને રોમાંચિત, પ્રસન્ન એટલે કે આનંદ અને રોમાંચિત એટલે કે ઉત્તેજિત થઈ જવું, ખુશ થઈ જવું. તેણે પોતાની માની મદદથી ફૂલ તોડ્યા. તેણે પહેલા બે ગુલાબ પોતાની મા અને બહેનને ભેટ આપ્યા. બે ગુલાબ જે આવ્યા પહેલા એની મા અને બહેનને આપ્યા. અજીતે નિર્ણય લીધો કે તે પોતાના બગીચામાં બીજા પણ છોડ વાવશે. અજીતને ખૂબ ગમી ગયું વૃક્ષ વાવેતર, એને છોડ પસંદ આવી ગયો, એને પણ નિર્ણય લીધો કે બીજા બે વાવશે. 2019માં આ પેરેગ્રાફ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. હવે આપણે એના પ્રશ્નો તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 1, જન્મદિવસ પર અજીતની સૌથી સરસ ભેટ કઈ હતી? રેસકાર, ખમીસ, ગુલાબનો છોડ કે ચોપડી? તો આપણે જોયું કે અજીતને કાકીની ભેટ સૌથી વધુ પસંદ આવી. તો કાકીની ભેટ કઈ હતી? ગુલાબનો છોડ. તો જવાબ શું આવશે? ગુલાબનો છોડ. પ્રશ્ન નંબર 2, જ્યારે અજીત ઉઠતો તે ભણવાનું શરૂ કરી દેતો, છોડ તરફ દોડતો, નહાતો કે શાળાએ જતો? તો આપણે જોયું પેરેગ્રાફની અંદર, તે જ્યારે સવારે ઉઠે દોડીને જોવા જતો કે છોડ કેટલો મોટો થયો. એનો મતલબ કે છોડ તરફ બગીચાની અંદર દોડતો હતો. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ શું આવશે? અજીત ઉઠતો તે છોડ તરફ દોડતો હતો. પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. પહેલા ગુલાબમાં કેટલી કળીઓ આવી? તો પેરેગ્રાફની અંદર આપણે વાંચ્યું 1, 4, 2 કે ઘણી બધી?
તો 2 કળીઓ આવી. પ્રશ્ન નંબર 4, અજીતે પહેલા 2 ગુલાબ કોને ભેટ કર્યા? મિત્રોને, કાકીને, મા અને બહેનને કે મા અને કાકીને? તો હવે પેરેગ્રાફની અંદર જોયું કે એને પહેલા 2 ગુલાબ કોને ભેટ આપ્યા હતા? મા અને બહેનને. એ આપણે પેરેગ્રાફની અંદર છેલ્લી લીટીની અંદર ઉપરની લીટીમાં જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 5, રોમાંચિત શબ્દનો અર્થ. મેં વાત કરી હતી, રોમાંચિત શબ્દનો અર્થ શું થશે? ઉદાસ, ઉત્તેજિત, ભયભીત કે આશ્ચર્યચકિત? તો રોમાંચિત શબ્દનો અર્થ થશે ઉત્તેજિત થવું, આનંદિત થવું, ખૂબ ખુશ થઈ જવું, ઉત્તેજિત થઈ જવું, એનો મતલબ થશે. ઓકે. પેરેગ્રાફ નંબર 8, એનું વાંચન કરીશું અને સમજીશું. લીમડાનું ઝાડ તેના બીજ, છાલ અને પાંદડાના ઔષધીય લાભોના કારણે આ વૃક્ષને ગામડાનું ઔષધાલય કહેવામાં આવે છે. ઔષધાલય શબ્દ, ઔષધાલયનો મતલબ દવાખાનું, એને ગામડાનું દવાખાનું કહેવામાં આવે છે. કોને? તો લીમડાને. સંસ્કૃતમાં આને અરિષ્ટ કહેવામાં આવે છે, જેનો અર્થ છે નિર્દોષ. અરિષ્ટનો મતલબ શું? નિર્દોષ, નષ્ટ ન થવા વાળો અને પૂર્ણ. અરિષ્ટનો મતલબ નષ્ટ ન થવા વાળો અને પૂર્ણ, 3. નિર્દોષ, નષ્ટ ન થવા વાળો અને પૂર્ણ, એનો મતલબ અરિષ્ટ. જીવજંતુને નિયંત્રણ કરવામાં લીમડાનું તેલ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જીવજંતુ એટલે ક્યાં? તો પશુ પક્ષીઓની અંદર, ખેતરોની અંદર, ઘરની અંદર તેને નિયંત્રણ કરવું હોય તો આપણે લીમડાનો ધુમાડો પણ કરતા હોઈએ છે, જેથી કરીને મચ્છર દૂર થઈ જાય. અને આનો ઉપયોગ મચ્છર નિવારણના વિકલ્પના રૂપમાં પણ કરવામાં આવે છે. ઓકે, આપણે હાલ વાત કરી, આગળ વધીએ. લીમડાના બીજનો ખોળ, એટલે કે બીજનો ખોળનો મતલબ કે બીજમાંથી તેલ કાઢ્યા પછી જે વધતું હોય એને ખોળ કહેવાય. ખોળ ખાતરના રૂપમાં ઉપયોગ થાય છે. લીમડાના પાંદડાનો લેપ અછબડાની, અછબડા એટલે કે આપણા શરીર પર જે ઓરી નીકળે, આપણે એને ગામડાની ભાષામાં એવું કહીએ કે મને માતાજી પધારે, તો અછબડાની સારવારમાં કામ આવે છે. કેવી રીતે? તો લીમડાના પાણીને ઉકાળીને નાહવાથી અછબડાના રોગોની અંદર રાહત થાય. લીમડાની ડાળીઓ, જેને સામાન્ય રૂપે દાંતણ કહીએ છીએ, ગામડામાં તેનો દાંતના બ્રશના રૂપમાં ઉપયોગ થાય છે. એટલે કે લોકો ગામડામાં દાંતણ તરીકે અત્યારે આપણે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ અને સરસ મજાની પેસ્ટ જુદી જુદી જાતની લાવીએ છીએ, તો ગામડામાં લોકો એને જ ચાઈ અને એના જ દાંતણ તરીકે, એના બ્રશ તરીકેના ઉપયોગ કરતા હોય છે. પશુઓની ચામડી પર વળગી રહેનાર જીવડા એટલે કે ઝીંગોડી, ઢોર અથવા ચોંચડને અટકાવવા માટે, નિયંત્રણ માટે, એટલે કે અટકાવવા માટેનો મતલબ નિયંત્રણ માટે, એટલે કે એનો પર્યાયરૂપ શબ્દ છે. છાલ અને મૂળનો ઉપયોગ પણ ચૂર્ણના રૂપમાં થાય છે. જો લીમડો કેટલો બધો ઉપયોગી છે, એની આખા આપણા પેરેગ્રાફની અંદર લીમડાના મહત્વની વાત કરવામાં આવી છે. 2019માં આ પેરેગ્રાફ પૂછાઈ ગયેલો હતો. તો હવે એના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન, ઔષધાલય. ઔષધાલય છે, મેં અગાઉ પણ વાત કરી હતી કે ઔષધાલયનો મતલબ શું? ખેતર, ઔષધ ભંડાર, રમતનું મેદાન કે ફાર્મ હાઉસ? તો એનો મતલબ થશે ઔષધ એટલે કે દવા. લીમડો એ દવાઓનો ભંડાર છે. લીમડાઓનું મૂળ, એની છાલ, એની ડાળી, એના પત્તા, એના ફૂલ, એની લીંબોડી, લીંબોડીના અંદરનું બીજ, બધું જ કામ લાગે છે. એનો મતલબ કે એ ઔષધ ભંડાર છે. એટલે એનો વિકલ્પ બી આપણે સિલેક્ટ કરીશું. પ્રશ્ન નંબર 2, લીમડાના વૃક્ષનો કયો ભાગ ખેડૂતો માટે ઉપયોગી છે? તો આપણે ખેડૂતો માટે શું ઉપયોગી છે? તો ખેડૂતો માટે ઉપયોગી છે ભાઈ, આપણે એની વાત કરી કે જુઓ આગળ પેરેગ્રાફની અંદર આપણે વાંચ્યું,
કે લીમડાના બીજનો ખોળ ખાતરના રૂપમાં ઉપયોગી થાય છે. અને ખાતર કોના માટે? તો ખાતર ખેડૂત માટે. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે લીમડાના વૃક્ષનો કયો ભાગ ખેડૂતો માટે ઉપયોગી છે? તો લીમડાના વૃક્ષના બીજ, છાલ, ડાળીઓ કે પાંદડા? તો એનો જવાબ આવશે એના બીજ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો શબ્દ નિર્દોષનો સમાનાર્થક શબ્દ નથી? જોજો બરાબર, પ્રશ્ન બરાબર શાંતિથી વાંચવાનો. નિર્દોષ એટલે આપણે અગાઉ એનો અર્થ સમજી ચૂક્યા, પણ એના જેવો ને જેવો એટલે કે સમાનાર્થક શબ્દ ના હોય એવો. તો 4 વિકલ્પ આપેલા હશે, એમાંથી 3 સમાન અર્થી આપેલા હશે અને જ્યારે એક એવો હશે કે જે સમાન અર્થ એનો થતો ન હોય. તો જોઈએ, નિર્દોષનો મતલબ દોષ રહિત. તો હા, નિર્દોષનો મતલબ કે જેનામાં દોષ ના હોય એને નિર્દોષ કહેવાય, એટલે કે આ વિકલ્પ પણ નથી. બી, ખોડ ખામી વિના એટલે કે કોઈનામાં ખોડ ખામી ના હોય તો એને પણ નિર્દોષ કહેવાય. નિખોડ એને કશી કોઈ ખામી નથી. તો આ બંને તો સમાનાર્થી શબ્દ છે. આગળનો વિકલ્પ જોઈએ, બેજોડ એટલે કે સાંધા વગરનું. કોઈ પણ વસ્તુ આખી હોય તો એને નિર્દોષ કહેવાય. કે જ્યારે 2 સાંધા કરેલા હોય તો એને ખંડિત તરીકે એટલે કે 2 ખંડ ભેગા કર્યા છે એવું કહેવાય. એટલે સી પણ જવાબ આવશે નહીં. તો કદરૂપું. આ કદરૂપું એટલે શું? તો એ દેખાવની વાત કરી છે, તો એનો મતલબ આ સમાનાર્થિક શબ્દ નથી. જ્યારે એ, બી અને સી આના સમાનાર્થી શબ્દ છે, જ્યારે ડી સમાનાર્થી શબ્દ બનતો નથી. કદરૂપ એટલે કે જે દેખાવ સુંદર ના હોય એવું. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, ફકરામાં જીવજંતુનો અર્થ છે એ પાક નષ્ટ કરવા વાળા જંતુ, ક્રોધી વ્યક્તિ, ગંદુ પાણી કે પ્રદૂષણ? બહુ સરસ મજાનો, તમે તરત ઓળખી પ્રશ્નનો જવાબ સિલેક્ટ કરી શકો છો. જીવજંતુ તો અહીંયા વ્યક્તિની વાત કરી છે, અહીંયા પાણીની વાત કરી છે અને અહીંયા પ્રદૂષણની વાત કરી છે. તો આ 3 જવાબો આવતા નથી. તો કોણ? તો જવાબ નંબર એ. આપણે તરત એને સિલેક્ટ કરી શકીએ છીએ. અહીં પણ આકૃતિની જેમ ઘણીવાર વધારાના વિકલ્પ દૂર કરવાથી આપણો સાચો જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 5, ગામડામાં લીમડાની ખાલી જગ્યાનો ઉપયોગ દાંતના બ્રશના રૂપમાં કરવામાં આવે છે. તો આપણે પેરેગ્રાફની અંદર વાંચ્યું હતું કે લીમડાના કયા ભાગનો ઉપયોગ બ્રશ તરીકે કરવામાં આવે છે? તો જુઓ, લીમડાની ડાળીઓ જેને સામાન્ય રૂપે દાંતણ કહીએ છીએ. તો પ્રશ્ન 5 નો જવાબ આપણને મળી ગયો. શું જવાબ મળી ગયો ભાઈ? તો જુઓ, મૂળ ના, પાંદડા ના, આ બંને નથી. ડાળીઓ તો હા, અને બીજનો ખોળ તો ના. તો સાચો જવાબ કયો? જવાબ નંબર સી આપણને મળી ગયો છે. તો તમે આ ફકરામાં ક્લિયર? પ્રશ્નનો જવાબ કેવી રીતે મેળવવો એ શીખી ગયા. તો બેટા, આજના ફકરાની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે ફકરા નંબર 7 અને 8 માંથી કેવી રીતે પ્રશ્નોના સાચા જવાબ મેળવી શકાય. રાઈટ? તમને બધાને વિડીયો ગમ્યો હશે તો એને લાઈક કરજો. તમારા જે મિત્રો હજી પણ આપણો વિડીયો જોતા ન હોય એમને કહેજો, એમની વચ્ચે શેર કરજો. આપણા ગ્રુપની અંદર જોઈન થજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમને તમામ વિડીયોઝ જોવા મળશે. તો ફરી મળીશું. આવજો.